જોઈ રહ્યા છો કેપી ન્યૂઝ ચેનલ. એડિટર ઇન ચીફ રફીક શેખની સાથે. નવસારી સિવિલમાં સારવાર અર્થે આવેલી સગીરાને સફાઈ કામદાર બગાડી ગયો. પોલીસના સકંજામાં આરોપી શહેરમાં સગીરાઓને લલચાવી ફોસલાવી ગુનાહિત કૃત્યો આચરતા તત્વોની સામે નવસારી ટાઉન પોલીસે લાલા કરી છે. સિવિલ હોસ્પિટલમાંથી એક સગીરાને પ્રેમજાળમાં ફસાવી ભગાડી જનાર પરિણીત શખ્સને પોલીસે ગણતરીના દિવસોમાં ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. મિત્રતા કેળવી સગીરાને પ્રેમજાળમાં ફસાવી. સમગ્ર ઘટનાની વિગત એવી છે કે નવસારી શહેરમાં રહેતી એક સગીરા થોડા દિવસો પહેલા તેના સંબંધી સિવિલ હોસ્પિટલમાં દાખલ હોવાથી તેમની સેવામાં રોકાઈ હતી. આ દરમિયાન હોસ્પિટલમાં સફાઈ કામદાર તરીકે ફરજ બજાવતા ભાવેશ ગણેશભાઈ હળપતિ રહે નડોદ ગામ જલાલપુર સાથે તેનો પરિચય થયો હતો. ભાવેશે સગીરાને મીઠી મીઠી વાતોમાં ભોળવી પોતાની પ્રેમજાળમાં ફસાવી હતી. 3 દિવસની શોધખોળ બાદ આરોપી ઝડપાયો. ગત 20મી તારીખે ભાવેશ સગીરાને લલચાવી ફોસલાવીને ભગાડી હતો. પરિવારની ફરિયાદના આધારે નવસારી ટાઉન પોલીસે તાત્કાલિક ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. ટેકનિકલ સર્વેલન્સ પોલીસે બાતમીદારો અને મોબાઈલ લોકેશનની મદદથી તપાસ શરૂ કરી હતી. માત્ર 3 જ દિવસમાં પોલીસે આરોપી ભાવેશને શોધી કાઢ્યો હતો અને સગીરાનો છુટકારો કરાવ્યો હતો. આરોપી પોતે પરિણીત અને એક સંતાનનો પિતા. પોલીસ તપાસમાં જે ખુલાસો થયો તે ચોંકાવનારો છે. 23 વર્ષીય આરોપી ભાવેશ હળપતિ પોતે પરિણીત છે અને તેને એક દીકરી પણ છે. પોતાની સામાજિક જવાબદારી ભૂલીને તેણે એક સગીરાને પોતાની જાળમાં ફસાવી આ કૃત્ય આચર્યું હતું. નવસારી ટાઉન પોલીસે આરોપી વિરુદ્ધ પોક્સો એક્ટ તથા અપહરણની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરી છે. હાલ પોલીસ આ મામલે વધુ કાયદેસરની તપાસ ચલાવી રહી છે. તમે જોઈ રહ્યા છો કેપી ન્યૂઝ ચેનલ રફીક શેખની સાથે.